ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો. તે સમયે વૃષભ રાશિમાં ચંદ્ર હતો. આ કારણોસર જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે અને ભગવાન બાલગોપાલની જન્મ જયંતિ મધ્યરાત્રિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી ક્યારે છે અને જન્માષ્ટમીનું શુભ મુહૂર્ત, મંત્ર, ભોગ અને તારીખ કઈ છે, આ વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. જન્માષ્ટમી 2024માં ક્યારે છે? તો જોઈએ કે જો વૈદિક કેલેન્ડરના આધારે જોવામાં આવે તો આ વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 3:39 વાગ્યે શરૂ થશે. આ તારીખ 27 ઓગસ્ટે સવારે 2:19 પૂરી થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિની માન્યતા અનુસાર 26 ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી છે. જન્માષ્ટમી 2024નું મુહૂર્ત જોઈ લઈએ. 26 ઓગસ્ટના રોજ સોમવારે જન્માષ્ટમીનું મુહૂર્ત સવારે 12:01 થી 12:45 સુધી છે. આ નિશિતા મુહૂર્ત છે અને આ વર્ષે શ્રી કૃષ્ણની જન્મ જયંતિના શુભ મુહૂર્તનો સમય 45 મિનિટનો છે. તે દિવસ દરમિયાન ઉપવાસ રાખવામાં આવશે અને પછી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી થશે. જન્માષ્ટમી 2024ના જે કંઈ પૂજા કરવામાં આવે છે તે પૂજા દરમિયાન કયા મંત્રનો જાપ કરવો જોઈએ? જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની પૂજા કરવા માટે તમે 2 મંત્રોનો ઉપયોગ કરી શકો છો. મંત્ર નંબર 1, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્ર નંબર 2, ઓમ કૃષ્ણાય વાસુદેવાય ગોવિંદાય નમો નમઃ. સર્વાર્થ સિદ્ધિ યોગમાં જન્માષ્ટમી ઉજવાશે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. જન્માષ્ટમી પર સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 3:55 વાગ્યાથી શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સવારે 5:57 સુધી ચાલશે. આવી સ્થિતિમાં સર્વાર્થ સિદ્ધિ યોગમાં ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીનું મહત્વ જોઈ લઈએ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો અને એટલા માટે જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત જન્માષ્ટમીનો તહેવાર નિસંતાન દંપતીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે જેઓ નિસંતાન છે તેમણે જન્માષ્ટમીનું વ્રત રાખવું અને બાલ ગોપાલની પૂજા કરવી જોઈએ, જેથી શ્રી કૃષ્ણની કૃપાથી તેમને સંતાન પ્રાપ્તિ થઈ શકે. તો મિત્રો, જરૂરથી તમે પણ જો નિસંતાન દંપતી હોવ તો જન્માષ્ટમીનું વ્રત રાખી લેજો. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ મિત્રો. જય શ્રી કૃષ્ણ. જય મા ખોડલ. જય મા ખોડલ.